હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાય। એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી આજે આપણી ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે। તો તેના માટે અહીં મેં બટેકા લઈ લીધા છે। હવે તેને આપણે પીલરની મદદથી છાલ ઉતારી લઈશું। કોર્નફ્લોરનો ઉપયોગ કર્યા વગર આજે આપણે એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બનાવીને તૈયાર કરવાની છે। જેવી હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે છે ને તેવી જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ઘરે બનીને તૈયાર થશે। તો તેના માટે અહીં બટેકાની છાલ ઉતારી લીધી છે। હવે અહીં ચિપ્સ બનાવવા માટે અહીં મેં મશીન લીધું છે। જે ચિપ્સનું મશીન નોર્મલી બજારમાં મળતું હોય છે તે જ મશીનમાં આપણે ચિપ્સ છે તે બનાવી લઈશું। આવી રીતના મશીનમાં ફ્રેન્ચ ફ્રાય બનાવવાથી બધી જ ફ્રેન્ચ ફ્રાય એકસરખી બને છે અને સરસ બનીને તૈયાર થાય છે। જો તમારી પાસે મશીન ન હોય તો તમે છરીની મદદથી પણ કટ કરી શકો છો। તો અહીં બધી જ ચિપ્સ કટ થઈ ગઈ છે। હવે તેને 3 થી 4 વાર પાણીથી ધોઈ લઈશું જેથી બટેકાનો અંદરનો જે સ્ટાર્ચ હોય તે બધું જ નીકળી જાય। હવે અહીં 2 થી 3 વાર પાણીએ ધોઈ લીધી છે। હવે આપણે આ ચિપ્સને 2 થી 3 મિનિટ સુધી એકદમ ગેસની લો ફ્લેમ ઉપર તેને આપણે બોઇલ કરી લઈશું। બોઇલ કરવાથી તમારી ચિપ્સનો કલર છે ને તે એકદમ સફેદ રહે છે જેવો બજારે મળે છે ને તેવો, અને ચિપ્સ પણ સરસ તમારી ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને તેલ પણ બિલકુલ નહીં ચડે। તમે બોઇલ કરીને જો ચિપ્સ બનાવશો ને તો તમારી ચિપ્સ સરસ રેસ્ટોરન્ટ જેવી ઘરે બનીને તૈયાર થશે। તો અહીં 3 મિનિટ થઈ ગઈ છે। તો હવે તેને ઝારાની મદદથી લઈ લઈશું। બહુ વધુ બોઇલ નથી કરવાની, 2 થી 3 મિનિટ સુધી જ બોઇલ કરવાની છે। અહીં મેં કોટનનું કપડું લઈ લીધું છે, તેના ઉપર સૂકવી દઈશું 2 થી 3 મિનિટ સુધી, જેથી અંદરનો જે પાણીનો ભાગ હોય તે સુકાઈ જાય। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે તેને સારી રીતના આવી રીતના લૂછી લેશું જેથી ફ્રેન્ચ ફ્રાય છે તે આપણી સારી રીતના સુકાઈ જાય। હવે અહીં આપણે કોર્નફ્લોરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, તો પણ આપણી ફ્રેન્ચ ફ્રાય છે ને તે સરસ બનીને તૈયાર થશે। તો અહીં તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ફ્રેન્ચ ફ્રાય એડ કરીને 2 થી 3 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરી લઈશું। બે થી 3 મિનિટ સુધી આપણે એકદમ તેલમાં તેને વચ્ચે વચ્ચે ચમચાની મદદથી હલાવતા રહેશું જેથી અંદરથી ક્રિસ્પી અને બહારથી પણ ક્રિસ્પી બનીને તૈયાર થાય। જો એકવાર મારી આ રીતથી ફ્રેન્ચ ફ્રાય બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। તેટલી સરસ ફ્રેન્ચ ફ્રાય છે તે ઘરે બનીને તૈયાર થાય છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ફ્રેન્ચ ફ્રાય સરસ રીતના આપણી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તેને ઝારાની મદદથી લઈ લેશું। તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને જેવી રેસ્ટોરન્ટમાં મળે છે ને તેવી જ કલર સાથે આપણી ફ્રેન્ચ ફ્રાય છે તે બનીને તૈયાર થઈ છે, તે પણ કોર્નફ્લોરનો ઉપયોગ કર્યા વગર। એકદમ સફેદ રૂ જેવી ફ્રેન્ચ ફ્રાય અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે। હવે ફ્રેન્ચ ફ્રાય આપણે એકદમ ચટપટી બનાવવા માટે અહીં મેં 1 ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે, જેને બ્લેક સોલ્ટ પણ કહી શકાય, તે એડ કરી દીધો છે। સંચળ પાવડર એડ કરવાથી એકદમ ચટપટી બને છે। અને હવે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું છે, તેને સારી રીતના ચિપ્સમાં મિક્સ કરી દીધું છે। તો એકદમ ક્રિસ્પી અને એકદમ ચટપટી આપણી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।